નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચના ન્યૂ વાડિયા ગામે અંગત અદાવતમાં પરપ્રાંતીય કામદારની બેટના ફટકા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. દહેજ પોલીસે આ મામલે હત્યા અંગેનો ગુનો દર્જ કરી વધુ તપાસ આરંભી છે. દહેજના ન્યૂ વાડિયા ગામે અંગત અદાવતે પરપ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. આ અંગેની મળતી વિગતો અનુસાર દહેજના ન્યૂ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશની દયાલ નામના કામદારો વચ્ચે અંગત અદાવતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના વ્યક્તિએ મૃતક રાકેશની દયાળ ઉપર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ આરટીઓ અને પોલીસ નિયમોનું પાલન કરાવવા માટે મોટી વાતો કરી રહી છે, તે દરમિયાન જ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન જ ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકો આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવી ક્ષમતા કરતા બે ઘણા મુસાફરો અર્થાત નાના વિદ્યાર્થીઓને બેસાડીને જોખમી રીતે વહન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ તમે જોયા હશે કે રિક્ષા ચાલકો કે વાહન ચાલકો સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા અને સ્કૂલે લઈ જવા માટે વાહન કરતા હોય છે. તેઓ ક્ષમતા કરતા દોઢા વિદ્યાર્થીઓને બેસાડતા હોય છે. તેવામાં ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકો નીતિ નિયમોને નેવે મૂકી બિંદાસ રીતે આરટીઓના નિયમોનો ભંગ કરી ક્ષમતા કરતા બે ગણા અર્થાત બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતા જોવા મળી રહ્યા છે. આ ઘટના અંગે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ સમસ્યા માત્ર ડુંગરી વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહન ચાલકો દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે. જ્યારે એક ટુ વ્હીલર ચાલક રોડ પરથી પસાર થતો હોય છે ત્યારે તેને નિયમોના પાલન અર્થે ઉભા રાખી દેવામાં આવતા હોય છે અને તેની પાસેથી લાયસન્સથી લઈને હેલ્મેટના નામે તગડો દંડ વસૂલ કરવામાં આવતો હોય છે. શહેર જિલ્લામાં રેતી અને કપચી ભરીને ડમ્પરો દોડી રહ્યા છે, માટી ભરીને ડમ્પરો દોડી રહ્યા છે. શહેરીના ટ્રકો પણ ઓવરલોડ હોય છે. આવી તો અનેક સમસ્યા છે. બસોમાં પણ ક્ષમતા કરતા બે ગણા અને સ્કૂલના વાહનોમાં પણ ક્ષમતા કરતા દોઢા વિદ્યાર્થીઓને બેસાડીને વહન કરવામાં આવે છે. જોકે જ્યારે પણ આવા વિડીયો વાયરલ થાય ત્યારે કાર્યવાહીના ભાગરૂપે તે નંબર પ્લેટ આધારિત વાહન ચાલકને શોધી કાઢવામાં આવતા હોય છે અને કાર્યવાહી બતાડવામાં આવતી હોય છે. જોકે આ ઘટના એક વાયરલ વિડીયો પૂરતી સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ પણ આવી ઘટનાથી જોડાઈ જતું હોય, જેને લઈને પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને કિંમતી જીવો ગુમાવવા પડ્યા છે. અંકલેશ્વરના ગ્રીન પાર્ક નજીક આજથી 6-7 મહિના પહેલા એક સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલ રિક્ષા પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે તે બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી, પરંતુ ત્યારે પણ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. ત્યારે આવા વારંવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવું અને બાળકોની સલામતી સાથે ચેડા કરવા બદલ કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ ઘટના બાદ શહેરમાં સ્કૂલ વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓએ પણ પોતાના બાળકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાધીશો પાસે યોગ્ય પગલાંની અપેક્ષા રાખી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શાળા જ્યારે શરૂ થઈ હતી ત્યારે ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવા પર કાર્યવાહીના નામે 2-3 દિવસ એક્શનો પણ જોવા મળી હતી અને જે સ્કૂલ વાહનોમાં ફાયર સેફટીના સાધનો ના રખાયા હોય તેની સામે પણ કાર્યવાહી જોવા મળી હતી. ત્યારે નીતિ નિયમોનું પાલન થાય તે પણ અત્યંત જરૂરી છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના કડકોલ ગામની ચંડાલ ચોકડી પાસે આવેલ મહેન્દ્રનગરમાં દરોડા પાડી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી એકની અટકાયત કરી હતી. પરપ્રાંતીય વિસ્તારોમાં વધતા જતા ગેસ રિફિલિંગ કૌભાંડ સામે પોલીસ તેજ નજર રાખે તે જરૂરી છે.
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ સામે ભરૂચ એસઓજી પોલીસ હાથ ધોઈને પાછળ પડતા રિફિલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ પખવાડિયામાં પોલીસે અલગ અલગ 4 સ્થળોએથી આ જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસે આવેલા મહિન્દ્રાનગરમાં દરોડો પાડી એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનના માલિક ઉદયકુમાર કુલદીપ મંડલ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો ધંધો ચલાવતો હતો. પોલીસે સ્થળ પરથી 4 ગેસ સિલિન્ડર, રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિક કાંટો સહિત કુલ ₹5,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ પ્રકારનો ચોથો બનાવ નોંધાયો છે. ગેસ રિફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર સલામતી માટે મોટું જોખમ ઊભું કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ઝઘડિયાના ગુમાનદેવ ફાટકથી મુલદ સુધી ચાલી રહેલ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરીને કોન્ટ્રાક્ટરને સમય મર્યાદામાં તેમજ ટેન્ડર મુજબ કામગીરી કરવા માટે સૂચના આપી હતી. ઝઘડિયાના ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધી રસ્તાની કામગીરી ચાલી રહી છે અને રસ્તાનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને યોગ્ય રીતે ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. ઝઘડિયાને જોડતા કડીરૂપ મુલદ ચોકડીથી ગુમાનદેવ સુધીનો માર્ગ અત્યંત ખખડધજ થઈ ગયો હતો. જો કે હાલમાં આ માર્ગની કામગીરી ચાલી રહી છે ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા આ રસ્તાની કામગીરી સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીના રસ્તાની કામગીરી અંગે સાંસદ મનસુખ વસાવાએ નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરને રસ્તાની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. જંબુસર પોલીસે તલાવપુરામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડીને 7 ખેલીઓની અટકાયત કરી 1.5 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો, જ્યારે રેડ દરમિયાન ભાગી છૂટેલ એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચના જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈએવી પાણમિયા અને પીએસઆઈ પીએન વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. પોલીસે રેડ કરીને તોસીફ ઉર્ફે ભગત કાલુભાઈ શેખ, ઇરશાદ બેગ, આબેદ બેગ મિર્ઝા, ફૈઝુલ ગુલામ મલેક, રવિદાસ સુકાભાઈ વાઘેલા, જાવિદ અબ્દુલ હફીઝ મલેક, સલમાન ઉર્ફે જૂઠી ઇસ્માઇલ પટેલ અને ઇકરમ સિકંદર મલેકને ઝડપી પાડ્યા હતા, જ્યારે સાજિદ ઉર્ફે અંદો મોહમ્મદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹14,430, 5 મોબાઈલ ફોન કિંમત ₹20,500, 2 મોટરસાયકલ કિંમત ₹1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,54,930 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર આઈસીડીએસ વિભાગે કિશોરીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાના હેતુથી એક અનોખી પહેલ કરી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકની કિશોરીઓને મુલાકાત કરાવી હતી. અંકલેશ્વરમાં આજરોજ એ ડિવિઝન પોલીસ મથકે મહિલાઓ તેમજ કિશોરીઓને કાયદાકીય માહિતીથી અવગત કરાવવા એક કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ મહિલા સહાયતા કેન્દ્ર આઈસીડીએસ શાખા દ્વારા અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથકે ઘરેલુ હિંસા, જાતીય સતામણી, છેડતી સહિતના મહિલા સંબંધિત ગુનાઓમાં કાયદાકીય સલાહ મળી રહે તે માટે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ સ્ટેશન સપોર્ટ બેઝ શાખાના કાઉન્સિલર નિભા વસાવા, નીતા ચૌધરી તેમજ આઈસીડીએસ વિભાગના મયુરી ગોહિલ તેમજ સ્થાનિક આશા વર્કર કિશોરીઓ ઉપસ્થિત રહી હતી. આજ રોજ આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ અંકલેશ્વર માંથી પૂર્ણ દિવસ નિમિત્તે કિશોરીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાલતા પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રની તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ, જેમાં કિશોરીઓને ઘરેલુ હિંસા વિશે તેમજ 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલાઓને લગતા જે પણ જે કાયદા છે તેઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 27મા નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે આજે પોઠી યાત્રા યોજાઈ હતી. ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 27 વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તારીખ 4 ફેબ્રુઆરી 2025ને મંગળવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખધીરજી મહારાજના પાવન આશીર્વાદથી માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષ તથા જીવજંતુઓ પણ પાણી વિના તરસ્યા ના રહે તથા ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાનમાં આજરોજ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ, જેને લઈ આજે જાડેશ્વર ગાયત્રી મંદિરેથી પોથી યાત્રા યોજાઈ હતી. જે પોથી યાત્રા જાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ પર પસાર થઈ જાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી અને ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો. જે કથાના વક્તા શ્રી 1008 મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર સત્યનાંદ ગિરિજી માતાજીની કથાનું રસપાન કરાવશે. જે કથા દરરોજ બપોરે 3 થી 6 કલાક રસપાન કરાવશે. જે કથાની તારીખ 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરાવે છે તથા તારીખ 4/2/2025ને મંગળવારના રોજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે 8 કલાકે ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 1 કલાકે જેની પૂર્ણાહુતિ કરે છે તથા તારીખ 4/2/2025ને મંગળવારના રોજ 27મો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં 1.25 લાખ દીવડાની મહાઆરતી, મહાપૂજન, 1000 નંગ સાદી અર્પણ, મહાઅભિષેક, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદ રહેશે. ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. ભરૂચ એમકે કોલેજ ખાતે 1 ડે નેશનલ કોન્ફરન્સ ઓન NEP 2020 રિમાઇનિંગ એડ્યુકેશન પાર્ટવેઝ ટુ અ હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસ્પેન્સરી ફ્યુચર વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 300 અધ્યાપકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 150 અધ્યાપકોએ પોતાના પેપર્સનું પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહજી ચાવડા, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર કિરણ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય ડોક્ટર વિજયકુમાર જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ શૈક્ષણિક કોન્ફરન્સ યોજવા બદલ તમામ વાઇસ ચાન્સેલરોએ કોલેજને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નિશા કાલાવાડિયા તથા આભાર વિધિ IQAC કોઓર્ડિનેટર ડોક્ટર રાહુલ મહેતાએ કરી હતી. ખૂબ મોટી સંખ્યામાં આ કોન્ફરન્સમાં પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં માંડવા ટોલ નાકા ખાતે વાહન ચાલકો માટે આંખ તપાસણી કેમ્પ યોજાયો હતો. વાહન ચાલકોને ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અનુસંધાને ટ્રાફિક જનજાગૃતિના પ્રોગ્રામો અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યા છે. ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરૂચ ટોલ નાકા માંડવા ખાતે વાહન ચાલકોની આંખ તપાસણી કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમજ RTO અધિકારીઓ તથા જિલ્લા ટ્રાફિક શાખા તેમજ પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે ઉપર ચાલતા હેવી વાહનો, લાઇટ વાહનો વગેરે વાહન ચાલકોની આંખની ચકાસણી કરી ચશ્માનું વિતરણ તેમજ આંખના ટીપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી. સાથે ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવાની માહિતી આપી. બીજા લોકોને પોતાની અમૂલ્ય જિંદગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી તથા ગુડ સમરિટન એવોર્ડ માટેની સમજ કરી ટ્રાફિકને લગત પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી. આમ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરાવવા તેમજ બહુમૂલ્ય માનવ જીવન બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. આ પ્રસંગે RTO ઇન્સ્પેક્ટર DB ચુડાસમા, જિલ્લા ટ્રાફિક PSI RK દેસાઈ અને રોડ સેફટી ટ્રેનર વર્ષા પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. मार्ग सलामती मास अंतर्गत आज रोज ARTO भरूच द्वारा तथा
ટ્રાફિક કર્મચારીઓ અને સાથે NHAIના કર્મચારીઓ સંકલનમાં રહીને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આઈ ચેકઅપની શિબિર રાખવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને લગતા નિયમોની સમજણ આપવામાં આવી હતી અને સાથે જ હેવી વ્હીકલના ડ્રાઈવરો તથા અન્ય ગાડીઓના ડ્રાઈવરોને આઈ ચેકઅપ કરીને એમને ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની આંખો સુરક્ષિત હશે તો એઓ સારી રીતના ગાડી ચલાવી શકે અને એક આ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ હતો. દેશી દારૂ ગાળવા માટેનું મોટું હબ જેને કહેવામાં આવે છે તેવા અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસે દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામ કે જે દેશી દારૂ ગાળવા માટેનું મોટું હબ ગણાય છે, ત્યાંથી એ ડિવિઝન પોલીસે દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અમૃતપરાનો પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવા અમૃતપરા ગામ ખાતે એરપોર્ટ જવાના રસ્તા તરફ આવેલ તળાવની પાસે આવેલ બાવળની જાળીમાં દારૂ ગાળવા માટેનો વોશનો બેરલો સંતાડી રાખ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા તળાવની પાસે આવેલ બાવળની જાળીમાં દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ 1000 લીટર, જેની 1 લીટરની કિંમત ₹25 લેખે કુલ કિંમત ₹25,000નો પ્લાસ્ટિકના બેરલ નંગ 5માં સંતાડી રાખેલ હાલતમાં મળી આવ્યો હતો. જો કે બુટલેગર પરેશ વસાવા મળી આવ્યો નહોતો. આથી પોલીસે તમામ વોશનો બેરલો જપ્ત કરી પરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આરંભી હતી. અંકલેશ્વરની ઇન્ડોરમાં વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ વડોદરાની આર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ઇન્ડોરમાં વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તેમજ વડોદરાની આર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજરોજ અંકલેશ્વરમાં આંતર શાળાકીય સાયન્સ ક્વિઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરની 10 જેટલી શાળાના વિદ્યાર્થીઓ અને ટીમોએ ભાગ લીધો હતો. શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત આર્ચ ફાઉન્ડેશન તેમજ ઇન્ડોરમાં વેન્ચર્સ કંપની દ્વારા આ અગાઉ આંતર શાળાકીય ક્વિઝ યોજવામાં આવી હતી, જે સ્પર્ધકોનો ફાઇનલ રાઉન્ડ આજે અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો. તેમાં અંકલેશ્વરની 10 શાળાઓની ટીમો વચ્ચે ક્વિઝ યોજાઈ હતી. નમસ્તે, હાર્દિક પંડ્યા મારું નામ છે. આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરામાં એઝ એ ટીમ લીડ હું કામ કરું છું. અહીંયા આગળ અમે અંકલેશ્વરમાં પ્રોજેક્ટ ઉડાન ચલાવીએ છીએ, જે એન્ડોરમા વેન્ચર્સ ઓક્સાઇડ અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ અને આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે અમે યુરેકા સાયન્સ ક્વિઝનું આયોજન કરેલ છે. આ ક્વિઝની અંદર અમે કુલ 10 સ્કૂલના બાળકોને એમાં સમાવેશ કર્યો છે અને આ ક્વિઝનો હેતુ અમારો એ છે કે બાળકો જે છે એ વિજ્ઞાનને સમજતા થાય, વિજ્ઞાનને જાણતા થાય. વિજ્ઞાનને લઈને બાળકોના મનમાં એક ડર રહેલો હોય છે કે વિજ્ઞાન ખૂબ અઘરી વસ્તુ છે કે અઘરો વિષય છે અથવા તો એમાં માર્ક્સ ઓછા આવે. હું એવું નથી ઈચ્છતો કે ભાઈ બધા જ બાળકો વિજ્ઞાનમાં જાય, પણ બાળકો એટલીસ્ટ વિજ્ઞાનને સમજે અને સારી રીતે એને જાણી શકે, એ આપણો આ ક્વિઝનો હેતુ છે કે જેમાં આપણે બાળકો વિજેતા થાય, એમને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરીએ અને એનામાં એક વિજ્ઞાનને સારી રીતે જોવાની દ્રષ્ટિ કેળવીએ. આ સાથે પૂર્ણ થાય છે હમ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.